નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. સિદ્ધપુરમાં ગોવર્ધન નાથજીનો પાટોત્સવ. નિશાળ ચકલા વિસ્તારમાં આવેલ શ્રી ગોવર્ધન નાથજી ભગવાનનો 404મો પાટોત્સવ મહાસુદ છઠના આ શુક્રવારે સવારે મહાપૂજા બાદ મહાઅભિષેક તેમજ સાંજે ભજન સંધ્યા કાર્યક્રમ રાખેલ હતો. શ્રી ગોવર્ધનનાથજી ભગવાનની આ મૂર્તિ ભારત વર્ષમાં 8 હાથવાળી મૂર્તિ અષ્ટભુજા માત્ર સિદ્ધપુરમાં જ આવેલી છે. આ મૂર્તિના જુદા જુદા હાથમાં જુદી જુદી વસ્તુઓ આપેલ છે. એક હાથમાં કમળ, બીજા હાથમાં સુદર્શન ચક્ર, ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં મુરલી તેમજ ગોવર્ધન પર્વત ઉપાડેલો છે. આ મૂર્તિની સ્થાપના શિવાજી મહારાજના અવસાનના 4 વર્ષ પહેલાં એટલે કે વિક્રમ સંવત 1676 મહાવત છઠને મંગળવારે થયેલી છે. આ મૂર્તિની ઉપર ગાયત્રી સ્તોત્ર આવેલ છે. મંદિરમાં રોજ સવારે આરતી રાજભોગ કરાય છે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.